મારી તો માણો મઢળે ને હળવાસ ઉગમણે ઓરડે રે રો. બોલો માત કી જય. આજે રોજ આ પરમપૂજ્ય આઈસી સોનબાઈ માના 102મી જન્મ જયંતિ મઢડા મુકામે જ્યારે ઉજવાતી હોય એટલે પૂરા ચારણ સમાજ અને તમામ 18 વર્ણમાં જે ઉત્સાહ અનેરો હોય, જે જગદંબા આઈસી સોનબાઈમાં મઢડા ખાતે જન્મ લઈ અને ચારણ સમાજમાં અનેક આયુઓ આવ્યા, એવી જ રીતે પોતે ખરેખર જીવનને કૃતાર્થ બનાવ્યું અને એટલું બધું આગવી ભાત પાડી કે આપણા સમાજ ચારણ સમાજમાં અનેક આયુઓ આવ્યા, એ ઉત્તરોત્તર આવ્યા કે વાઘદેવીથી લઈને પરંપરા આ ઇંગળાજથી આ આવડ, આ મોગલ, ખોડલ, અનેક આયો થયા, વરવડી થયા, પીઠળ, તમે જુઓ તો આ દેવલ ભલિયાની, અમારે દેવલમાંના 6 અવતારો થયા, એવા જગદંબાઓ એક પછી ઉત્તરોત્તર એવા જ અમારે પાછા આઈ રાજબાઈ લ્યો, આઈ કાગબાઈ લ્યો, આઈ કામાઈ લ્યો અને આઈ શ્રી જેતી લાખાની સરદાર સિમોઈમાં, એ જે ચારણોમાં ચાલી આવતી પરંપરાઓ. અને સોનબાઈમાં પોતે એમ કહેતા, હું તો આ ચાલી આવતી પરંપરા બહુરત્ના વસુંધરા, એ પરંપરામાં વહી આવીશું અને ચારણોને જો સત્યને માર્ગે ચાલ્યા અને આપણી ફરજ નિભાવીને સભાનતાથી ચાલ્યા તો ચારણોમાં ઉત્તરોત્તર આયુ મળતા જ રહે, એ પરંપરાનો ભાગ છે એવું આઈમાં કહેતા. અને આઈમાં સોનબાઈમાં એટલે ખાટલેથી પાટલેની પધરામણી નહીં, તેડાવા જવું એવું નહીં. આ સોનબાઈમાં એવું એક ખેડો થીધો, એવા ખેડા કંડાયરા કે પોતે સામેથી ગામડે ગામડે, શહેરે શહેરે, નગરે નગરે ધસી ગયા. અને એનું કારણ માત્ર એક અહીં મહાસંમેલન બોલાવ્યું આઈમાં વર્ષો પછી, પોતાની નાની વય 28 વર્ષની ઉંમરે 2010માં, આજથી 72 વર્ષ પહેલાં એ સંમેલનમાં આઈમાં એવી પ્રતીતિ થઈ કે ખરેખર મને એમ હતું આખું સમાજને એકત્ર ભાવથી કરવાનું આવી જાય, પણ ન પહોંચ્યો. કારણ હું એ પણ આઈમાં ઊંડાણથી અભ્યાસ કર્યો કે ભાઈ કોઈને માંદગી હોય, દવાખાનાના કામમાં હોય, કોઈને આવવા જવામાં કંઈક પ્રોબ્લેમ હોય, કોઈને સામાજિક પ્રસંગો હોય, ઘણી બધી, કોઈને પૂગવાનું ભાડું પણ હોય કે ન એવી સ્થિતિમાં હોય સમાજ. ત્યારે આ બધું જોતા એમ મને લાગે છે ક્યારેય કોઈ દિવસ આખા સમાજની ભેગું કરવાની ભાવના હોય આ મારી કે કોઈની, તો એ શક્ય જ નથી ક્યારેય. તો મારે શું કરવું જોઈએ? એટલે સાહેબ એ સમયના સંમેલન પૂરું થાય અને હજી 5-10 દી જાય છે, અઠવાડિયું, અને હજી એની વ્યવસ્થા બધી પૂરી કરીને, શું કહેવાય, સમિયાણા એ વખતના આવ્યા હતા સાહેબ. એ સંમેલનમાં તમે જુઓ ને તો ત્યાં જનરેટર, લાઇટો નહોતી, તો નાનું એવું ગામડું, છતાં એવી વ્યવસ્થાઓ ખડી કરી માતાજીએ. એ જનરેટર ગોઠવાણા, લાઇટો, જળા હળા બીજા જોવા આવે આજુબાજુના ગામવાળા. એટલું નહીં, એ વખતની છકડી બસ હાલતી, તો એ ખટારા કહેતા એને, ત્યારે એ જોવા માણા આવે, ઓહો આવા વાહનો. અને એ જ સમયમાં પાછી સમિયાણા નહોતા, તો ત્યારે નવાબ સાહેબનું આપણે જુનાગઢ સ્ટેટ અને ગોંડલ સ્ટેટ બંનેથી તંબુઓ મંગાવવા, એવા તંબુના ટેન્ટ બંધાણા, એવા અલગ અલગ પરગણાના ચારણોના સમાજના ઉતારા અપાણા. અને ખૂબ સમાજ ભાવથી આવ્યો ખરો. એ વખતમાં એમ કહે છે સંખ્યા 10,000 થી 12,000 એકત્રિત થઈ. ખૂણે ખૂણાના રાજસ્થાન, માળવો, મેવાડ, કચ્છ, કાઠિયાવાડ, તમે તો MP, બધા વિસ્તારમાંથી ચારણો આવ્યા. પણ સમાજ સંપૂર્ણ આવે તો મારે ગામડે ગામડે ધસી જવું જોઈએ. એ ન્યાયે આઈમાં છેલ્લા 30 વર્ષ, 3 દશકા ખરેખર રાત દિવસે એક પ્રવાસો ખેડ્યા. આઈમાના જીવનના મહામૂલી ફલશ્રુતિ હોય તો અમે અને આપણે સૌ સેવકો આઈમાના જે પરિચિતો છે, જે આઈમાના જગતને નજરેથી નિહાળ્યું છે, જે આઈમાના વખતમાં હતા, એ બધાને એવી પ્રતીતિ થઈ કે માના પ્રવાસની ફલશ્રુતિ સમાજને બહુ મળી. આઈમાં એવા બેસુમાર પ્રવાસ ખેડ્યા. અને જુઓ તો સમાજના ઉદ્ધાર કરવા માટે જાણે કેમ આવ્યા હોય. આ યુગમાં, આ કફરા કાળમાં જ્યારે આવ્યા, ત્યારે આઈમાં નેક ટેકથી જીવો ચારણો આપણે. અને ચારણો નહીં, ચારણો હારે રહેતા અનેક સમાજોને આઈમાં એ જ રીતે બોધ આપ્યો, એ જ રીતે ભાવ રેડ્યો, એવી પરંપરા ઊભી કરી કે તમે નીતિ રીતથી નભો, પેલી નેક ટેક રાખો, એવા જીવન ઉજળા હોય ચારણોના, એ ભાન કરાવ્યું. અને જુઓ તો વ્યસનોની તિલાંજલિ આપવાની વાત કરી, કુરિવાજો, ખાણપીણમાં એવી વૃત્તિ ન રાખો. અને ચારણો દેવ જેવા હોય, અન્ય સમાજ પણ પોતે માનવ બનીને રહે, એ આઈમાં એ વાત રેડી. અને એવા ભાવથી કે ન પૂછો વાત, આઈમાં તો એવા પ્રભાવી હતા સાહેબ. એ વખતમાં જામ સાહેબ આવે, પોરબંદર પછી રાણા આવે, ગુલાબ કોરબા, જામ સાહેબ બંને આવે પરિવાર સહિત, સાણંદ ઠાકોર આવે, અવારનવાર, તો અનેક વખત આવ્યા.
ત્યારે આ બીજા રજવાડા કોઈ 2 વખત કોઈ 5 વખત વાંકાને ઠેઠ આવે. તમે જુઓ તો ખરા, એમ નહીં પણ એની એવા કવિઓ આવે પાછા, એવા કવિઓ હળાબીડ કવિઓ. શંકરનાથજી લીમડી જુઓ તો ભગત બાપુથી મોટા હતા, વયસ કરતા. અને અમારા દુદા કાગ બાપુ પાછા આઈમાંથી વયસ કરતા. એમાં તો ઘણા નાના, છતાં આઈમાને એને એવા ઉપાસ્યા સાહેબ. તમે જો એ આપણે જોઈ તો એવું લાગે કે દુલા કાગ બાપુ ને ખરેખર આઈમાન દર્શન થયા છે. અમારા અનેક એવા અડાબીડ કવિઓ થયા છે. એનો એ કાગબાપુ પ્રેમ પામ્યા છે. એનાથી વડીલો કવિઓ પણ કાગબાપુની ખૂબ આદર આપ્યો છે. એવું એને જીવન બનાવ્યું. અને સાહેબ તમે જુઓ તો ખરા કે માડી તારી દયાનો દીવડો આ કાગનો જીવડો, કોકના ખેડાને અજવાળી બોલવાઈ જાવ. સાહેબ કેવી મોટી વાત કરી. આ તો કાગ જ લખીએ કે ભગત બાપુ જ લખીએ કે સાહેબ. તમે જુઓ તો ખરા, તારી શીતલ સાયરડીમાં હવને સોરાવી તું તપજે તારા સંતાપ એકલો. તમે જુઓ તો ખરા, એને એસણા હું કવિ નહીં, કોકના કેળાને અજવાળીને ઓલવાઈ વયો જાઉં તો ઘણું દે. હે માં, આ મને જીવન મળ્યું છે તારી કૃપાથી મળ્યું છે. એટલી વાત નહીં, પણ પ્રથમ વખત જ્યારે આઈમાં મળે ત્યાં ભગત બાબુ લખે કે માળી હું થાકી ગયો, દુબળી દેએ લોબળિયાળી તારે પાયે પણ હે માં તું હવે આવ્યા આશીર્વાદની એવી અમી વરહાવ તો મને કાંઈક એમ થાય. બાકી આજે મને ખબર પડી કે હે માળી તો આવથી એવડી ઊંચી કે આજ મને ખબર પડી સાહેબ. એ જે નિહાળ્યા છે, એ જે દર્શન પામ્યા છે, એણે જે ચારણોને સેવકોને દર્શન કરાવ્યા છે, શબ્દ તમે જુઓ તો ખરા, મારી કાંઈક મનના મેલા માનવીયું પાઘડિયું તારે પગે તરે. સાહેબ કલ્પના તો કરો, એને આગમ પણ આપ્યું છે કવિએ, આઈમાને ખ્યાલો પણ આપ્યા છે. કારણ કે પોતે વયસ્ક હતા કે માડી મનના મેલા માનવીયું પાઘડિયું તારે પગે ધરે. એવું નહીં કે આવનારા બધા શું છે, પણ એને માં તું કાંઈક કૃપા દ્રષ્ટિ કરજે. અને એ વાતનો ખ્યાલ આપણને ત્યારે આવે સાહેબ, એક વખત એવી ઘટના ઘટે છે કે ખરેખર સરેઆમ જ્યાં જુઓ તો એવો હાહાકાર ભૂપત બારવટિયાનો. મારે એ વાત કરવી છે. એ ભૂપત બારવટિયાને મઢડા એમ થયું મારે મઢડા માના દર્શન કરવા અહીં આવે છે સાહેબ. ત્યારે એવી ઘટના ઘટે, ભૂપત બારવટિયો જ્યારે મઢડા આવે છે ને ત્યારે ખરેખર આવે છે, રોકાય છે, જમે છે, કારવે છે, માના દર્શન કરી નીકળી જાય છે. આટલી જ વાત. પછી ઘટના એવી ઘટે કે એને ખરેખર 3 દિવસ પહેલાં ગવર્મેન્ટે, ગુજરાત સરકારે એક નિમણૂક કરી જીવાભાઈ સાહેબની. જીવાભાઈ એટલે ખબર મૂળીના અમારા જબરજસ્ત સાત્વિક અને બહુ ધર્મભાવનાથી જોડાયેલા ચારણ, અને એકદમ એનો મતલબ બહુ કહેવાય ને એવા અધિકારી, કાબેલિયત. એ કાબેલિયત સરકાર જો કે જીવાભાઈને આ જો આ કામ સોંપવામાં ઉચ્ચ અધિકારીની નિમણૂક કરી, મુકામ જુનાગઢ થાય છે. એકાદ દિવસીય અભ્યાસ કરે છે, ક્યાં તકલીફ છે, ક્યાં એનો ત્રાસ છે, ક્યાં ક્યાં વિસ્તારમાં કેમ જાય છે, જાય તો ક્યાં ક્યાં અવરજવર છે, એ બધી તપાસ કરાવે છે પોલીસ ખાતાના કાગળોની મૌખિક ચર્ચાઓ કરીને. એને અંતે એને એમ થયું 2 દિવસ થયા પછી કાંઈક આગળ વધુ હાલો ને મઢડામાના દર્શન કરી આવું. ખરેખર જેવા પાસે મઢડા આવીમાના દર્શન કરવા આવે છે. બહુ શ્રદ્ધાવાન ચારણ જબરા. અમારા તમે એમના દીકરા બિહાર જ્યારે પોલીસ કમિશનર થઈને નિવૃત્ત થયા, તો તમે કલ્પના કરો એ આવે છે ત્યારે આઈમાને મળે છે, દર્શન કરે છે, બેહે છે. અને બીજો ડાયરો મહેમાનો હતા એ બધા મળ્યા, ત્યાં બે છે. ત્યારે કોઈ આઈમાં શું સોનબાઈમાં ન કહે, પણ કોઈ મહેમાન બેઠેલા વડીલોએ કીધું કે જીવભાઈ એ તો ઠીક, આજ તમે જે તપાસ કરવા આવ્યા છો, જે બાબતની તમને ગવર્મેન્ટે તપાસ ઊભી છે, એ જ ભૂપત તો 2 દી પહેલાં આઈમાના આશીર્વાદ લઈને નીકળી ગયો. ત્યારે જીવાભાઈને એમ કરે બને કાંઈ તો અહીં ભૂપત આવે, જોઈજો ઘટના. હવે એ આવે એમ કીધું ને તો એને એમ થયું આ લોકો સાચું કે હું કે હાલો ને હું માં પાંચ જાઉં. માં કોઈ એમ કહે છે આ ભાઈ કે ભૂપત અહીં આવેલો તો હા, ત્યારે આઈમાં એટલું બધું સૂર્યના કિરણો તો બધાને હરખા. જોજો માની એટલું કીધા પછી શું ઘટે છે કે એ ચારણો જે વાતો કરે છે, બેઠા છે, ખરેખર ઘટના એવી ઘટે છે કે ભૂપત મઢડા આવ્યા પછી એને એનો હાહાકાર મચાવતો હતો. એને કંઈ આશીર્વાદ દે ને એવું થાય એવું શક્ય જ નથી. પણ એને એમ થયું કે હું માના ચરણ મારે આ ન કરાય. સાહેબ એની દ્રષ્ટિ બદલી જાય છે. કલ્પના તો કરો, અમોદ તાકાત જેની વાં જે ઝંઝટ કરવી જોઈએ એ અધિકારીને કાંઈ કરવી નથી પડતી, અને સરેઆમ શાંતિ સભે આ જગદંબા સાહેબ મા ભગવતી તો આઈમાં ખરેખર અમે એ જોયું છે, અમે તો નિહાળ્યું છે, સાંભળ્યું છે એટલું નહીં, પણ બાલ્ય અવસ્થામાં જે જોયું છે સાહેબ, અતિ વરસાદ હોય ત્યારે કોઈ આજુબાજુનો ખેડૂ આવી અને કદાચ એમ કહે કે માં આ તો અતિરેક થઈ ગયો છે, ત્યારે વાંધો ને બેહું માં ભગવતી સારું કરશે એમ બોલે એટલે વરસાદ બંધ થતો સાહેબ. અને વરસાદ ન હોય અને અરેરાટી હોય કે વરસાદ નથી ને આ બધું આવું થાય છે. અને આઈમાં ખરેખર એટલા શ્રદ્ધાથી હાલતા, એક દાતરડી મગાવે એમાં ફરતી એક માની ચૂંદડીને શ્રદ્ધાથી અહીંયા બિરાજમાન કરે, એક દીવડો પ્રગટ કે હે માં હવે વરસાદ વરાવે ને આવડમાં વરસાદ વરાવે સાહેબ. આઈમાં ભૂલે થાય, આઈમાં પણ વાતને એવી બદલી નાખતા કે જાણે કંઈ કીધું જ નથી. સોનબાઈમાં એટલે જબરજસ્ત સર યશોન તિલાંજી માટે જે મત ઉઠાવી દોરું યાદો છે. મારા ભગત બાપુ લખે માળી તે તો દોરા ધાગાના વેમ ટાળ્યા અને કરમની કેળી દીધી. સાહેબ કલ્પના તો કરો, એ દોરા ધાગા ધૂણવા એ સમય તો બહુ કપરો હતો ને એ સમયમાંથી એમાંથી બહાર કાઢ્યા, વ્યસનોમાંથી બહાર કાઢ્યા અને ડેક ટેકથી કેમ રહેવું, સ્વાવલંબી બનો. ચારણો તમે જો ચારણમુખી અને જો સ્વાવલંબી ન હોય તો પસંદ મને યોગ્ય લાગતું નથી. માટે કોઈ પણ ભોગે તમે સ્વાવલંબી બનો.
આજે એનું પરિણામ જે છે. અમારા ભગત બાપુ તો એટલા એમ તમે જુઓ તો સમાજ માટે એટલું બધું શ્રેય લીધું છે સાહેબ. ત્યારે એ સમયે તો 2 ચોપડી ભણે 4 ચોપડી ભણે એમ પૂછે કે કેટલું ભણ્યા, 2 ચોપડી, કેટલું ભણ્યા, 4 ચોપડી, આટલી જ વાત હતી. એથી વધુ કંઈ વાત હતી જ નહીં અભ્યાસમાં, એ સમયના અભ્યાસમાં. અને ઘણું બધું ગણાતું, 2 કે 4 ચોપડી ભણી ગયેલું તો બહુ ઘણું બધું જાણકાર બની જાય એવું શિક્ષણ હતું. તો એ વખતે ભગત બાપુને અનેક કવિઓ મારા તમે જો તો આમથી રાજસ્થાનથી વાગદાન આવે, અહીં ઠારણભાઈ મેળું આવે, તમે જો ઠારણ બાપુ મેળું આવે, અહીંથી શંકરદાન લીમડી આવે, બીજા અન્ય કવિઓ આવે, બરોબર. આ પરગણામાં મેરુબા હતા જબરજસ્ત બુલંદી અવાજવાળા, એ બધા વડીલો ચારણો, એટલું નહીં એની હારે બધા સમાજના અગ્રણીઓ, એ બધા જોડાય અને તમે જો તેને વિચારતા કે આપણે કાંઈક શિક્ષણ માટે કરીએ. અને ખરેખર શિક્ષણ માટે નક્કી થાય છે. પિંગલસિંહ બાપુ કે આ જમીન તો હું સ્ટેટમાંથી લેવડાવી દઉં, જો આ બધા તમે કંઈક આગળ વધો તો હું જમીન લેવડાવી દઉં, બરોબર. એ રોજુ હતા, બહુ જબરા, એ પણ એવા જબરા અડાબીડ કવિ હતા સાહેબ. અને એ બધા મળીને તમે જુઓ તો ખરા. અને કાગ બાપુ એ વાત સંભાળે છે, આપણી શિક્ષણ સંકુલ સ્થાપે છે સાહેબ. ત્યારે ખૂણે ખૂણાના ચારણો ભણવા આવે છે, અને એ સમય તો ત્યાં પૂગોર ભણી લ્યો એટલે નોકરી હતી, બહુ હેલું. એટલે ખૂણે ખૂણાના ચારણો નોકરીએ લાગે છે. અને સોનબાઈમાંને જ્યારે ભગત બાપુ બધા ઘણા કહે છે કે સોનબાઈમાં જેવા એક જગદંબા મઢડામાં છે, અન્ય ચારણો એમ કહે છે આજુબાજુથી આવેલા ગામડાઓમાંથી, પરગણાઓમાંથી, ભગત બાપુ બીજા વૈસામાં નાના ચારણો કોઈ આવ્યા હોય તો બીજા સેવક આવ્યા હોય, એ વાત કરે કે અમને એક માના દર્શન થયા. ત્યારે ભગત બાપુ સંશયમાં હતા, દુલાકાર બાપુ, કે ભાઈ આ યુગમાં એ જગદંબા તો ક્યાંથી આવે, છતાંય હાલો જઈને જોઈ તો ખરા. એટલે એ કાળ 4-6 મહિનામાં મઢડા આવે છે. આવ્યા છે તો એ અડાબીડ ચારણ માનું દર્શન પામી ગયા સાહેબ. એવા ઉપાય એમ થાય કે વાહ, આને ખરેખર એમને તો દર્શન થયું, એણે જગતને દર્શન કરાવ્યું. આ બધી હતી જગદંબાની વાતો. આજ ખરેખર તમારા કયું છે અવર રાજકોટના માધ્યમથી હું આજ સોનલ બીજના અનુસંધાને તમામ ચારણ સમાજને, સેવક સમાજને, મા સોનલના અનુયાયીઓને ખૂબ ખૂબ શુભકામના. ભગવતીના આશીર્વાદ વરહતા જ રહીએ, વરહતા એટલું નહીં પણ આજ દેશને દુનિયા 102મી બીજ છે. 102 એટલે 51 વર્ષ આઈમાં પોતે હયાત રહ્યા છે, અને 51 વર્ષ આજે આઈમાં દેવથી રહ્યા છે. આ એનો હંદેવાળો છે. ત્યારે જ 102મી જ્યારે બીજી સદી શરૂ થઈ હોય અને 2 વર્ષમાં આપણે પ્રવેશ આવ્યો બીજી સદીના, ત્યારે ખૂબ ખૂબ શુભકામના. આઈમાના 100 મંદિરને ઓળા છે. ગુજરાત, રાજસ્થાન, MP, 2-3 મંદિરો MPમાં બન્યા છે, 5-7 રાજસ્થાનમાં બન્યા છે, અન્ય ગુજરાતમાં. સાહેબ આઈમાના મંદિરો તમે જુઓ તો બીજા રાજ્યોમાં આજ બીજ ઉજવાય છે સાહેબ. આજે હું વાત કરું તમને 300 જગ્યાએ બીજ ઉજવાય છે આજે આ દીમાં. 18 થી 23 સુધીમાં, 18 થી 24 સુધીમાં 300 સ્થળ એવા છે. છેલ્લા વર્ષોમાં તો 5 વર્ષથી શ્રીલંકા બધા આપણા ગુજરાતી ભાઈઓ હોય અને ચારણો હોય અને સેવકો હોય બધા મળીને કરે, બરાબર. એવી રીતે અમેરિકામાં એક હોલ રહે, એવા દુબઈ પણ સરસ હોલ રાખીને આજ 25 વર્ષથી બીજ ઉજવે છે. તો તામિલનાડુ, કર્ણાટક, સમજો અન્ય રાજ્યોમાં પણ બીજ ઉજવવા માંડ્યા છે. એવી જ રીતે રાજસ્થાનમાં પણ ખૂબ ઘણી જગ્યાએ ઉજવાય છે. અને અમારા આ જોઈએ તો સોનબાઈમાં, એટલે સોનબાઈમાં પહેલાં અન્ય એક માતાજીઓ એવા થયા છે. 3 પ્રકારના અમારા માતાજીઓ છે. એક તો અમારા ચારણોમાં ગ્રહસ્થી માતાજી હોય, જોજો. પછી એક આજીવન બ્રહ્મચારણી જગદંબાઓ, અને ત્રીજા સાહેબ એક જ કામ કર્યું જગદંબા થપાણા, દાખલા તરીકે આઈ જીવણી લ્યો, આઈ રાજબાઈ ઉદાની લ્યો, આઈ જેતી લાખાની લ્યો, એવી અસંખ્ય માતાજીઓ થયા કે જેણે એક જ બધાની વચ્ચે મહામૂલા જીવનમાં રહેતા ચારણના ડોશીમાં હોય. અને એમ થાય કે આ તો જબરજસ્ત આવી સાક્ષાત, અને જે છેલ્લે એણે ઓલી સમાધિસ્થ થઈ ગયા હોય અથવા તેની લીલા હકીર, એવા અનેક આઈઓ થયા. પણ કાળક્રમે આમ જોઈએ ઇતિહાસના પાછળ ડોક્યું કરીને હજારો વર્ષ તરફ, તો એવું લાગે કે 250, 400, 500 વર્ષે એક વિરાટ શક્તિ તત્વ આવ્યું રહ્યું. અને સોનબાઈમાં કહેતા હું તો આ ધારામાં આવી છું, બહુ રત્ના વસુંધરામાં આવે છે, એથી હવાઈઓ આવે છે, તે હવાઈઓ આવે છે. એ નાતે એ જગદંબા આપણને મળ્યા. એવી જ રીતે અનેક જગદંબાઓ હજી પણ ચારણની જગ્યાએ છે. તો મળશે સચોટ આઈમાં કહેતા એની આપણને અનુભૂતિ થાય. આજે આપણે અલગ અલગ સ્વરૂપે જગદંબાઓના દર્શન કરી છે, પામી છે, અને ભગવતીની કૃપા જ કહેવાય. જોતું નથી જુગદર્શ્વરી, આપ્યું એ જ અમૂલ્ય, તેના નાવે તુલ્ય અટલ વિશ્વાસે આઈમાં. આ મેં પંક્તિ કીધી છે એવા જ બનુમાં. આઈ સોનબાઈમાં ને બનુમાં મોટા 4 બહેનો, 6 બહેનો કુલ, આઈ મને 5 બહેનો. તો 6માં 4 સાસરે વળાવ્યા છે અને 2 છે ભક્તિ તરફ વળ્યા છે. એના સહજ બાળ લગ્ન થયેલા નાની ઉંમરે મોટા બહેનો ત્યારે. પણ એ કીધું કે અમારા રસ્તા નથી, અને જે રસ્તા ફંટાઈ અને અલગ હાલ્યા ત્યારે આઈમાની હાજરીમાં બનુમાં ભક્તિ રથ છે. પણ એ ગુટ ભક્તિ કરે છે. જેવા આઈમાં લીલા હંકેલી લે છે, આઈમાં વિદાય લે છે, ત્યારથી બનુમાં જે વાત લીધી છે
કે હવે મારી જવાબદારી માના જે કેળો છે ત્યાં હાલવાની છે. એટલે ભગવતી હું તો આ ગોવાળી કરું સાહેબ. બનુમાય બોલે એમ થાય પણ એ કે મારું ગજું હું આ તો હોનબાઈ માં કરે સાહેબ, એવી સાક્ષાત જગદંબા. તો એ ઘણા સેવકો એવું કહેતા, ત્યારે અમને ન ગમતું, બનુમાને ન ગમતું કે માં હોનબાઈમાંથી તમે હવાયું કર્યું છે. પણ આગળ જતા અમને એમ લાગ્યું કે ના હવાયું કર્યું. એ જ વસ્તુ બનુમાએ કંચનબાને વચન પંજો આપ્યો. આ જેને બેવડે ને એવી જગદંબાએ આશીર્વાદ આપ્યા છે. સોનલ માત કી જય.